ડર લાગતો જ નથી, મેરાણીની ડર લાગતો નથી. વાહ વાહ. લાગે ડર તો પછી આપણી બદલા તો બધા બદલા, બાકી આપણી મર્યાદા આપણી હાસવે નાયલા જાય, કોઈ આપણે આંપું જોવે જ નો. અમે આને 8 ભાઈઓ છે, અમારા દીકરા 13 છે, 8 ભાઈઓ. 10 તો અમારે 11 તો વહુ છે દીકરાની, 8 એમી છે હયાતમાં હશે. હમણી અમારા હાંફું કોઈ બોલે નહીં કે અમારા હાંફું કોઈ જોવે નહીં. અમે ઘરના પેરેન વયું જતી હોય, હમણી કઈ બીક ન લાગે. બીક ન લાગે વાડીમાં? નહીં, ડર ન બીક લાગે. આપણી ભૂમિમાં આપણી બીક લાગે. જેઠાણી ના સમાન હજે અમે નોખ્યું નથી પડી. આ મારા દીકરાના દીકરા છે, દીકરાને ઘેર વહુ આવે ગયું. હજે અમે હાથ ભેગ્યું છે ને કીર્તન ગાવીએ. 4 વાગે ઉઠવાનું, 4 વાગે ઉઠે ને 4 પીવું ધોવાનું, કામ કરવાનું, ટીકરી દૂધ પુગાડવાનું. ઓહો. ને બીડીમાં ખડવાડવા જવાનું, 5 ભાર્યું. અમારું પહેરવાશ છે, ધારવો, કાપડું ને ઓઢણું. પછી આ કાનમાં છે વેટલા. પાતળિયું વગ તાળિયું મુજ ઘટમાં ઘણેર્યું, પણ ચંગા માડું એના પૂછ્યું તો દલજી દલમાં રહ્યું. હાલ આપણે ઘેરની ભૂમિમાં છીએ, બપોરનો સમય છે, તડકા તપી રહ્યા છે, પરંતુ અહીં ટાઢક છે, કારણ કે અહીં વડીલોની સંસ્કૃતિ છે તે આજે પણ અડીખમ છે. ત્યારે એક આઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પહેલાના સમયની પહેલાની સંસ્કૃતિ વિશે વાત કરીએ. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. શું નામ છે આઈ? આ મારું નામ કારીબેન. કારીબેન રાજાભાઈ. કેવડી ઉંમર છે તમારી? ઉંમર 50. હું કે સાહેબ અત્યારે તો અહીંયા આમ જોઈએ તો ટાઢક અત્યારે જે મળે બહાર તો ટાઢકમાં મજા છે ને અટાણે. અત્યારે આમ જોઈએ તો બધાને ગામડું મૂકી દેવું છે. આ બધું આપણે તમે તો અહીં વાડીમાં રહો છો, ખૂબ સુંદર જીવન છે, પણ બધાને શહેરમાં રહેવા જવું કે તમને ઈચ્છા થાય? હમણાં શહેરમાં ફાવતું ને, હમણાં ગામડું જ ફાવે. બસ શહેરમાં ફાવે જ ને, આવી મજા મૂકીને શહેરમાં જવાય ગરમીમાં બફાવા. તો અમે ઢોઢાખર રાખીએ, અમે બધા અમારું વાતાવરણ ચલાવીએ. છોકરા બધા કામ કરે ને ડોહલા અટાણે બેઠા. બીજું શું કરે ને, આ બધા ભણવા જાય નાના નાના સહી. અમે બે રખોલે બેઠા છે. તો અહીંયા બીક ન લાગે વાડીમાં? નહીં, ડર ન લાગે. આપણી ભૂમિમાં આપણી બીક લાગે. આઈ આમ જોઈએ તો આવો આવકારો ક્યાંય જોવા નથી મળતો મહેમાનોને. મેરનો આવકારો મોટો છે. વાહ. મેર આવકારો દે એવો કોઈ વરણ નો દે તમને. શું કહેશો આ શા માટે મહેમાનો પ્રત્યે આટલો ભાવ છે? મહેમાન આવે એટલે અમારો હૃદય ફૂલે. વાહ. કે મહેમાન કાથી આપણે ઘેર. વાહ વાહ વાહ. અત્યારે આવું જોવા નથી. શહેરમાં જાવ તો બાજુમાં કોણ રહે છે એ પણ ખબર ના આવે. બાજુમાં હમણાં ખબર હોય, અમારે મહેમાન આવે તો અમે બોલાવા જઈએ કે અમારા ઘરે મહેમાન આવે. હજુ પણ? હજી પણ. વાહ. અમારે ઘરે તમે જાઓ એટલે તમે આખડી અમે બધા ભેગા થઈએ તો તમને એમ થાય કે ન્યાને અમે ગયા તા બરાબર છે. વાહ વાહ વાહ. અમારી 100 વર્ષની ડોસી છે, અમે નવરાવીએ ધોવરાવીએ, અમે એની બધું હાના કરીએ. બેઠા કાકીજી હાહુ છે, અમે હગી હાહુ વૈયા ગયા, હરા હાહુ બધા. પોશાક પહેર્યો એનું શું કહેવાય? તમે આજે પોશાક પહેર્યો છે? અમારો પહેરવાશ છે, ધારવો, કાપડું ને ઓઢણું. પછી આ કાનમાં છે વેટલા. હા. અને પછી આ તમે ત્રાજવા શા માટે ત્રોફાવો? ત્રાજવા અમારે પેલાની હતી કે અમારે ત્રાજવા ત્રોફાવે તો જ અમારું ગણાય કે હિન્દુ છે ત્રાજવાનું. પછી શું કહેશો? આ પહેલાનો સમય આપણે જોઈએ તો પેલા કેવા કામ હતા? કેટલા વાગે ઉઠીને કામ કરવા પડતા? હું તો કામ કરતા એ અટાણે કોઈ કરે નહીં. કેટલા વાગે ઉઠીને કામ? 5 વાગે ઉઠવાનું, 4 વાગે ઉઠવાનું, 4 વાગે ઉઠે ને 4 પીવું ધોવાનું, કામ કરવાનું, ટીકરી દૂધ પુગાડવાનું. ઓહો. ને બીડીમાં ખડવાડવા જવાનું, 5 ભાર્યું. ઓહો. બધું કામ કરવાનું. અને બીજું પેલા લગ્ન થતા ત્યારે કેવા થતા? લગ્ન થતા તો ગીત ગાવતી. હા, કોઈ ગીત એકાદું ગાઈ શકો? ગીત નો ગવાય. કેવા લગ્ન કેટલા દિના થતા? લગ્ન તો અમારે 5-5 દિના 10 દિના હોય. લગ્ન તો અમારે લગ્ન ની કોઈ નિમાસ ને. હમણાં અમે છોકરીના કર્યા 8 દિના કર્યા. હજુ મારા હજે પણ મારી દેરની દીકરીના અમારા ઘરે પરણાવી 8 દિના કર્યા. પેલા કેવા હતા લગ્ન? અત્યારે પેલા હું પહેરા? અમારે ઘરે ઈવાન એવા વય આવે, પેલા હતા ઈવા જ આવે. અમે છે 10 ભાઈનું કુટુંબ. વાહ. બધા ભેગા મળીને ખાઈએ પીએ ને 10 દી રોડવીએ. દીકરીની વિદાય કરે ને પછી 1 દી ખાઈ પીએ ને પછી હવન ઘેર જાવ. અત્યારે એવી કુટુંબ ભાવના જોવા નથી મળતી. અટાણે એવી નીવી ભાવના છે. અમે આના 8 ભાઈઓ છે, અમારા દીકરા 13 છે. 8 ભાઈઓ. અત્યારે બધાને અલગ થઈ જાવ, ભાઈઓને ભેગા નથી રહેવું. તો કેટલું જરૂરી છે? શા માટે જરૂરી છે? આમ અલગ છે, રોટલે જમીએ પણ પ્રસંગ આવે એટલે ભેગા. કેટલું જરૂરી છે ભેગા રહેવું? ભેગા રહેવું એ જરૂરી છે ને, તો જ માન ભેગા હોય તો શું ફેર પડે? શું ફેર પડે એના? કઈ ફેર ન પડે. ભાઈ ભેરા હોય તો આપણી શાખા વધે. વાહ. અત્યારે તો બધા નોખા થઈ રહ્યા છે. નોખા અટાણ નોખું થાવું માણા નીમ કે જટ નોખા થઈને ભેરું કરી લઈએ. હા. તેથી ભેગી કરવાની નહોતી ને સમયમાં, એવું કઈ અટાણે ભેગું કરવું બધા. અત્યારે તો પૈસા પાછળ જ બધા દોડે છે. દોડે કે ઓલો ભાઈ હારો થયો કે હું જટીન પાસે લઈ લઉં. હા.
અત્યારે માણસ માનસિક શાંતિ એવું લાગે, મનમાં શાંતિ કે આ ભાગદોડ જ શાંતિ છે. જ નેત ભાઈ, માણસની શાંતિ જ નેત. તારું થઈ ગયું તો હું લઈ લઉં તો ઈથી હરખ થઈ જાય. સાચી વાત છે. ઈ જ વિચાર આવે. પેલા આવી કોઈ ભાવના નહોતી. ભાઈ આવું કોઈ હતું જ નહીં. અટાણે અમારે ઘરે મહેમાન આવે તો અમને એમ થાય કે અમે 5 ભાઈઓ ભેગા થઈને બેસીએ, બધાની જમાડીએ, હા ના કરીએ, આપણે આશ્વાસન આપણા પ્રમાણે હોય કરે ને એની જમાડીએ. અત્યારે તો હોટલમાં લઈ જાય મહેમાન આવે હોટલ તો. બોટલમાં નહીં, રોટલા ઘડે ને મારે ઘેર હજે ખાવા આવે કે બાજરાના માસી રોટલા ઘડજો, હું ખાવા આવી, હા. ખાવા આવું. હું રીંગણાનું શાક, બાજરાના રોટલા, જે અમારા ઘરમાં અનપાન હોય એને જમાડું. અત્યારે આ ગેસ આવી ગયા, ગેસના રોટલામાં ચૂલાના રોટલામાં ફેર હોય? તો ફેર હોય ને, પટાણ ડોહ્યું નાખ્યું વયું જાય, ડોહ્યું ગેસી ઘડવા માંડ્યું. હા, પણ શું ફેર પડે ગેસના રોટલા? ગેસનો રોટલો મીઠાઈ નો આપે, બાજરાનો રોટલો ચૂલે ઘડીએ મીઠાઈ આવે. ફેર પડી જાય? ફેર પડે ને. પેલા એવું કહેવાતું કે રોટલો બનતો હોય તો 2 ઘર સુધી તો એની સુગંધ આવે, આવતી. દળનું દરાતું તો સુગંધ આવતો, એવું ક્યાં આવે કીવાય નો સુગંધ. તો પછી લગ્નમાં પેલા શું જમવાનું હતું? અત્યારે તો આપણે જે થાળીમાં ન સમય એટલું હોય છે. એટલું અમારે પેલા અમારે ખીચડી, શાક, રોટલી, રોટલો એવું બનાવે પેલે દી. પછી જે મીઠાઈ છોકરાવી રાખવી હોય એ બનાવે ને ખાઈ પીએ ને ભેગા બેન હળી મળીને પછી રમે બધાય. વાહ. શેના ઉપર રમતા? અત્યારે ડીજે ને એવું આવી ગયું. અટાણે ડીજે નકડી ટ્રેક્ટર માં વગાડે નહીં રમતા. પેલા શું હતું? ઢોલ વાગતો, વાલો બાપો ઢોલ વગાડતો ને બાઈ રાસ લેતી. અને અત્યારે તો આ બધું બદલી ગયું. અત્યારે તો એવું હમણી રમતાય નતા આવડતું. પેલા ક્યારે રાસ રમતા? ખાસ કરીને આપણે જોઈએ તો પોરબંદરમાં જે મેર સમાજનો જે કઈ મણિયારો રાસ હોય કે પછી જે ઓલા રાહડા હોય ઈ ખૂબ વખણાય. ઈ ક્યારે ડોહ્યું રાસ રમતી બધી ઘૂમરે, ઘડીક ઉભા ઉભા રમીએ, ઘડીક પછી ઘૂમરે રમીએ. મોટી મોટી હોય ઉંમરની, હવ ને આવડતું હોય રમીએ. ઈ ક્યારે રમાતો મણિયારો ને ઈ રાહડા ને? આ પ્રસંગ હોય તઈ હાથમ આઠમમાં. હાથીમાં આવતી હોય ને તો દિવાહા દિનીઓ અમે રમવા વરગ્યા પાછી અમા આવે ને તાહુથી રમીએ. તમ થાક ને એવું ન લાગતું? નહીં, નો લાગે ને, થાક લાગે રમવા જઈએ એટલે કઈ. ખાસ કરીને તમે હોનાનું બધું પહેરો તો ડર ન લાગે? નહીં, ડર ખોવાઈ જવાનો કેવો કઈ ડર લાગતો જ ને, મેરાણી ની ડર લાગતો ને. વાહ વાહ. લાગે ડર. તો પછી સંસ્કૃતિ જાળવવી કેટલી જરૂરી છે અત્યારે? કોઈ હમણી અમારા હાંફું કોઈ બોલે નહીં કે અમારા હાંફું કોઈ જોવે નહીં. અમે ઘરના પેરેન વયું જતી હોય, હમણી કઈ બીક ન લાગે. આજકાલ લોકો સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે, ત્યારે સંસ્કૃતિ જાળવવી કેટલી જરૂરી છે? જાળવવી જ પડે. આપણી જાળવીએ. આપણી એક જ વાત હોય ને તો આપણી કોઈ આંગળી નો સીંધે. આપણી બદલા તો બધા બદલા, બાકી આપણી મર્યાદા આપણી હાસવે નાયલા જાય, કોઈ આપણે આંપું જોવે જ નો. અને અત્યારે તમે જે વાડીમાં રહો છો પણ છતાં બધા પરિવાર સાથે રહો છો, તો આ પરિવારને સાથે રહેવું કેટલું જરૂરી છે? જરૂર જ છે ને, પરિવાર સાથે જ રહેવાની જરૂર છે. અમે અટાણેથી એ બધા બેસીએ નિરાતથી 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી બેહવાનું. છોકરા કામ કરે ને આવે એટલે 10 મિનિટ બેહે ને ઈ પછી હવ જમીન સુઈ જાય. અત્યારે કોઈને ભણતું નથી, અત્યારે નોખો થઈ રહ્યા છે, શહેરમાં વહી જાય છે. હાલો, કઈ રીતે રાખવું જરૂરી છે? તો બરોબર છે. આપણી મર્યાદા આ મારા જેઠનો દીકરો છે, જો આ દીકરીનો દીકરો છે, ઓલા દીકરાના દીકરા છે, 2. અને બધા વેકેશનમાં અત્યારે આવ્યા, વેકેશન કરવા આવ્યા બધા. ઈ કેટલો હરખ થાય વેકેશનમાં બધા આવે ભાણા ફેરા દડે બેઠી રમે ને અમે બેઠા હોય બધા ભાણા આવે ત્યારે કેટલો હરખ થાય? હરખ જ થાય ને. તો ગાયું ની કેટલા, ઢોર કેટલા વાલા? અમારે ઢોર એવું થોડા થઈ ગયા. કેટલા વાલા તમને? વાલા જ લાગે ને. ઢોર વિના કામ શું છે? ઓય ઉઠે ને વાહિંદા કરીએ, હેવતા થાતું ને વાહિંદા કરીએ, ઓલું કરીએ, દોઈએ, વલોવે, સાય કરીએ. બધું કામ આપણું છે, એ આપણે કરવાનું છે. તો અત્યારે દેરાણી જેઠાણી ના સંબંધ હજે અમે નોખ્યું ને જ પડી. આ મારા દીકરાના દીકરા છે, દીકરાને ઘેર વહુ આવે ગયું, હજે અમે હાથ ભેગ્યું છે ને કીર્તન ગાવીએ. વાહ. જે અમને આવડે આવ ભાવ અમણી ભેગ્યું છે ને 1 કલાક ભક્તિ કરે ને બેહ જાય ને. ભક્તિ ન કરીએ તો ડોહી છે ને 1 ખોબર નીણ પાસે ઘડીક બેહીએ. માં તમને સારું છે, નાન કરે ને 6:30 અમારે હવ ને ઘેર. અત્યારે તો દેરાણી જેઠાણી બધા દેરાણી જેઠાણી દીકરાની વહુ બધી ભેગ્યું, સૌ સાથે બેસવા. હવ 10 તમારે 11 વહુ છે દીકરાની, 8 એમી છે હયાતમાં હશે. આ વડીલોને પણ અત્યારે સાચવતા નથી. તમે કહો છો કે એ માજી પાસે તમે દરરોજ બેસો છો, તો એ કેટલું જરૂરી છે? અમારે કાકી છે, હાવું થાય, બેહવાની ફરજ આવે. વાહ. અને અત્યારે તો વૃદ્ધાશ્રમો વધી ગયા, વડીલો વૃદ્ધાશ્રમમાં હોય, એ બધું કેવું જોવો તો કેટલું દુઃખ થાય? અમારે વૃદ્ધાશ્રમ કોઈ મેલવાનો છે. એક કાકી ને કાકો થઈ ગયા, ઈણી હાસવે અમારા માન બાપુ ને આ ડોહી માની હાસવે.
દુઃખ પણ નો જ થાય ને, ડોહલાને દુઃખ દે તો આપણી નો હાસવે ને આપણી પડસા. સાચી વાત છે. અમારે આ 2 દીકરા છે મારે, તો હમણી બેયની નો હાસવે ને અમારા દીકરા, અમારા ડોહલાને અમે નો બધા હાસવે. સમજવું જોઈએ અત્યારે. તો વડીલોને સાચવવા જોઈએ. હાસવીએ તો કોક હાસવે, કોઈનું હાસવે તો કોઈ ન. હું તમને આવકારો દીધો તો મણી કોક દીએ, વાહ આવકારો ન દઈએ તો કોઈ દે જ નહીં ને. વાહ. તો જે રીતે અત્યારે આપણે ઊભા છીએ અને જે ખૂબ તડકા આકરા પડી રહ્યા છે, પરંતુ આવકારો છે તે અંબરથી પણ ઊંચો છે અને આ ઘેડની ભૂમિની મીઠાશ છે. ખાસ કરીને તમે આ વિસ્તારમાં આવો, શહેરથી છૂટા પડીને અહીં તમે શાંતિ, નિતાંત શાંતિમાં આવો તો જે તમને નિરાંત મળશે તે બીજે ક્યાંય જોવા નહીં મળે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.